Mirchi morning. Never give up. Never ever, never ever, never ever give up. એક્ઝામ ના ટાઈમે છેલ્લી ઘડીએ ટેન્શન બહુ થાય. એક્ઝામમાં 2 દિવસની વાર હોય અને કોર્સ બહુ લાંબો હોય, એમ લાગે કે પહોંચી નહીં વળાય. અરે કેટલો બધો કોર્સ છે કે કવર જ નહીં થાય, આટલું બધું કેવી રીતે ભણીશું, ટાઈમ કેટલો ઓછો છે. તો ઘણા લોકો શોર્ટકટ શોધે. 10 માંથી 5 જ ક્વેશ્ચન્સ તૈયાર કરે અને 5 માંથી બાય હાર્ટ તો ખાલી 2 જ હોય, 2 જ આવડતા હોય, 3 માં તો ઢચું પચું હોય. અને જેની પ્રિપરેશન ના કરી હોય એ પૂછાય તો ઓપ્શનમાં કાઢી નાખવાનું. કેટલાય ચેપ્ટર્સ ઓપ્શનમાં નીકળી જાય. એ ઘણા પછી કાપલી બનાવે. આવડતું ના હોય એટલે ચોરી કરવાનું વિચારે કે ચલો કોપી કરી લઈશું. ઘણા ગીવઅપ કરી દે કે મારાથી નહીં થાય, એક્ઝામ જ નહીં આપી શકું. ના હું ડ્રોપ લઈ લઉં, નેક્સ્ટ ટાઈમ આપીશ. જેને આ ડ્રોપ લેવાની આદત પડી સાહેબ, એનાથી નબળો, કાયર, કાચા મનનો કોઈ હોય જ ના શકે. Why can't you face your problem? Why do you have to escape from facing the problem? બહુ જૂની કહેવત છે આપણે ત્યાં. વિપતે નવ વલખીએ, ઉદ્યમ વિપતને ખાય. ઉદ્યમ વિના તો કોઈ આરો જ ના હોય. હાર્ડવર્ક થી તમારું જે ગોલ હોય, જે કાર્ય હોય સિદ્ધ થાય. ખાલી મનોરથ કરવાથી નહીં, ખાલી મનમાં વિચારવાથી કઈ કામ ના થાય. તમારે કામ તો કરવું પડે. ધીરુભાઈ અંબાણી હોય કે વિરાટ કોહલી, હાર્ડવર્ક નો કોઈ ઓલ્ટરનેટિવ ના હોય. વિરાટ કોહલી એમ કે હવે તો હું બેસ્ટ કેપ્ટન, આપડે તો બહુ બધું થઈ ગયું એટલે નહીં ચાલશે, આમ પ્રેક્ટિસ નહીં કરીએ તો 2 દિવસ વધારે ફરીએ હનીમૂનમાં. એવું થોડી હોય. એ હાર્ડવર્ક ના કરે તો કે સેન્ચુરી થોડી થાય, ફિટનેસ જ ના આવે. કશું જ કર્યા વગર તો કઈ મળે નહીં. અને એટલે જ આ છેલ્લી ઘડીએ ફસકી જવાની, એક્ઝામ માંથી ડ્રોપ લેવાની, કોઈ ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખવાની વૃત્તિ, એને શરૂઆતથી જ રોકી લેવી જોઈએ. બાય ધ ટાઈમ એ બોર્ડમાં આવે કે કોલેજમાં આવે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હશે. એ સ્કૂલના ટાઈમમાં ધ્યાન રાખવું પડે પેરેન્ટ્સે કે કયો એટીટ્યુડ છે, આળસનો કે ઉદ્યમનો. બસ એ જ આજનો મોર્નિંગ મંત્ર. નેવર ગીવ અપ. પણ નેવર ગીવ અપ એ છેક મોટા થઈને શીખવાડો તો કઈ મેળ ના પડે, બાળપણથી શીખવાડવું પડે. 7:10 થઈ રહી છે. મિર્ચી 98.3, 20 ફેબ્રુઆરી 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.